અંકલેશ્વર તાલુકામાંથી એક પીડિત મહિલા 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદની ગુહાર લગાવી. મહિલાએ જણાવ્યું હતું કે તેના સસરા તથા જેઠ દ્વારા વારંવાર લડાઈ ઝઘડા કરી મારઝૂડ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે. એટલું જ નહીં, તેને ઘરમાં પ્રવેશવા દેવામાં આવતી ન હતી ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. માહિતી મળતા જ ભરૂચ 181 અભ્યમ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો. અભ્યમ ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા પીડિતાના સસરા રોજબરોજ ઝઘડા કરી આક્ષેપ કરતા હતા કે તું મેલી વિદ્યા કરી મને પાગલ કરવા માંગે છે. જેઠ દ્વારા પણ આ ઘરમાં તમારો કોઈ હક નથી તેમ કહીને મહિલાનું સતત અપમાન કરવામાં આવતું હતું. દીકરીના જન્મના માત્ર 15 જ દિવસ બાદ મહિલાને ઘરની બહાર હાંકી કઢાઈ હતી. માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે હું હિંમત કરીને પતિ અને દીકરી સાથે ફરી સાસરીમાં રહેવા આવી, પરંતુ જ્યારે પણ સસરા અને જેઠે ઘરમાં પગ મૂકશો તો મારી નાખીશું તેવી ધમકી આપીને મારઝૂડ કરી. સમગ્ર પરિસ્થિતિને સમજીને અભ્યમ ટીમે સસરા તેમજ જેઠનું વિગતવાર કાઉન્સેલિંગ કર્યું અને તેમને કાયદાનું ભાન કરાવ્યું. પરિવારના દરેક સભ્યને સન્માનપૂર્વક અને સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર છે. મહિલા સાથે ગેરવર્તન કરવું, ઘર બહાર કાઢી મૂકવું અથવા ધમકી આપવી એક ગંભીર કાયદેસર ગુનો બની શકે છે. ટીમે બંને પક્ષોને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા મતભેદ દૂર કરવા અને મહિલાઓના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કર્યા. લાંબી સમજાવટ અને કાઉન્સેલિંગના અંતે જેઠને પોતાની ભૂલ સમજાઈ. તેમણે લેખિતમાં ખાતરી આપી કે હવે પછી તેઓ કોઈપણ પ્રકારની લડાઈ ઝઘડા, મારઝૂડ કે ધમકી નહીં આપે. પીડિતાને શાંતિપૂર્વક ઘરમાં રહેવા દેશે અને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરે. આમ 181 અભ્યમ ટીમના સમયસરના હસ્તક્ષેપથી એક પરિવાર તૂટતો બચી ગયો અને વિવાદનો સુખદ અંત આવ્યો હતો. ન્યાય મળતા પીડિતાએ અભ્યમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.